નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરાને ગ્રીન સિટી બનાવવાની દિશામાં એક મોટું કદમ હાથ ધરવામાં આવ્યું છે। એક પેડ માં કે નામ 2.0 અંતર્ગત છાણી ખાતે મિયાવાકી ફોરેસ્ટનું નિર્માણ થશે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન સાંસદ, મેયર, સ્થાયી ચેરમેન, ધારાસભ્યો, શહેર પ્રમુખ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં હરિયાળી ક્રાંતિનો પ્રારંભ કરવામાં આવ્યો। પર્યાવરણની જાળવણી અને વડોદરા શહેરના ગ્રીન કવરને વધારવાના ઉદ્દેશ સાથે વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક અદ્ભુત પહેલ કરવામાં આવી છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનથી પ્રેરિત એક પેડ માં કે નામ 2.0 અભિયાન અંતર્ગત વડોદરાના છાણી વિસ્તારમાં કેનાલ પાસે 1 લાખ વૃક્ષો વાવવાનું એક ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ અંતર્ગત છાણી ખાતે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી અર્બન મિયાવાકી ફોરેસ્ટ તૈયાર કરવામાં આવશે, જે આગામી સમયમાં શહેર માટે ઓક્સિજન હબ સાબિત થશે। મિયાવાકી એ જાપાનીઝ પદ્ધતિ છે, જેના દ્વારા ખૂબ જ ઓછી જગ્યામાં ખૂબ જ ઝડપથી અને ગીચ જંગલ ઉગાડી શકાય છે। આ પદ્ધતિથી ઉછરેલા વૃક્ષો સામાન્ય જંગલ કરતાં 10 ગણી ઝડપથી વધે છે અને 30 ગણું વધુ ગીચ જંગલ બનાવે છે। છાણી ખાતે બની રહેલું આ અર્બન મિયાવાકી ફોરેસ્ટ વડોદરાના પ્રદૂષણને ઘટાડવામાં અને સ્થાનિક પશુ પક્ષીઓ માટે કુદરતી આવાસ પૂરું પાડવામાં અત્યંત મદદરૂપ સાબિત થશે। રિપોર્ટર રાહુલ રાજપૂત। આજે આપણે વડોદરામાં છાની કેનાલની બાજુમાં જીએસએફસીથી થોડું દૂરમાં આપણે વૃક્ષારોપણ કાર્યક્રમ રાખ્યું છે। આપ જાણો છો કે આખા દેશભરમાં એક પેડ માં કે નામ સ્કીમ અંતર્ગત અને વડોદરામાં મિશન મિલિયન 2.5 ટ્રીઝની મિશન અંતર્ગત અમે અત્યારે આજે અહીંયા 1 લાખ મિયાવાકી પ્લાન્ટેશનની કલ્પનાથી કામગીરી શરૂ કરી છે। અત્યારે 1.5 કિલોમીટરની પ્લાનિંગ કરી રહ્યા છે અને આવનારા દિવસોમાં નેક્સ્ટ હાઈ સ્પીડ રેલ કોરિડોર સુધી 3 કિલોમીટરમાં મિયાવાકી પ્લાન્ટેશન્સની પ્લાનિંગ કરી રહ્યા છે। એ વડોદરા મહાનગરપાલિકા અને દાતાઓની સંયુક્ત ઉપર અમે કરવામાં આવી રહ્યા છે અને આ SSNLની કેનાલની સાઈડમાં જેમાં પહેલાં દબાણ થતી હતી આ બધાને દૂર કરીને પબ્લિક સુવિધા ઊભું કરવા માટે મિયાવાકી પ્લાન્ટેશન અને આવનારા દિવસમાં સાયકલિંગ ટ્રેક અને વોકિંગ ટ્રેક સાથે કરી આપવાના છે। એમાં એક ખુશીની વાત છે કે ફક્ત વડોદરા મહાનગરપાલિકા નહીં પણ દાતાઓ પણ છે અને અહીંયા લોકલ પબ્લિક પણ જોડ્યા છે। એને નિભાવવાની જવાબદારી પણ આ લોકોએ લીધી છે, એટલે પબ્લિક નિભાવણી કરશે અને રોજ પબ્લિક માટે એક નવું અનોખી ગાર્ડન અહીંયા બનશે। આવનારા દિવસોમાં દરેક ઝોનમાં દરેક વોર્ડમાં એવા જગ્યામાં જે ન્યુસન્સ પોઈન્ટ છે, વલરેબલ પોઈન્ટ છે, એને દબાણ દૂર કરીને અમે પ્લાન્ટેશન કરવા માટે નક્કી કર્યું છે। આજે માન્ય મેયરશ્રી, માન્ય સાંસદ, તમામ ધારાસભ્યશ્રી, સંગઠન તરફથી પ્રતિનિધિઓ, 5 પદાધિકારીઓ અને તમામ અધિકારીગણની ઉપસ્થિતિમાં આજને આ મિયાવાકી ફોરેસ્ટ કરવામાં આવી રહ્યા છે। આશા રાખીએ કે આવનારા દિવસોમાં હરિયાળી વડોદરા અને ક્લીન અને ગ્રીન વડોદરા કરવામાં એક અનુરૂપ આપણે પહેલ કરવામાં શરૂ કરી છે। આવનારા દિવસોમાં વધારે પ્લાન્ટેશન પણ કરીને વડોદરાને હરિયાળી બનાવીશું। ઓકે સર, થેન્ક યુ। વડોદરા મહાનગરપાલિકા દ્વારા મિશન મિલિયન ટ્રીઝ મિશન અંતર્ગત આજે અર્બન મિયાવાકી ફોરેસ્ટનું આજે છાણી ખાતે વોર્ડ નંબર 1 ખાતે આજે લોકાર્પણ થયું છે અને એનું વૃક્ષારોપણ આજે અમારા હાથે કરાવી અને આ સમગ્ર પ્રોજેક્ટની શરૂઆત થઈ છે। જે પ્રકારે માનનીય વડાપ્રધાનશ્રીનો જે અભિયાન છે એક પેડ માં કે નામ, એના અંતર્ગત તમામ લોકો અહીંયા વૃક્ષોનું વાવેતર તો કરશે, પરંતુ સાથે સાથે અર્બન ડેવલપમેન્ટ હેઠળ આ જે હાઈ સ્પીડ રેલ કોરિડોર છે એનું પણ કઈ રીતે વડોદરાની અંદર બ્યુટિફિકેશન થાય અને આ સમગ્ર વિસ્તાર એ અલગ રીતે વિકસે એ માટેનું આ એક સમગ્ર પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે। આ પ્રોજેક્ટની અંદર સાયકલિંગ ટ્રેકથી લઈ અને ગાર્ડન, પ્લે એરિયા, આ બધી વસ્તુઓ પણ આવનારા સમયની અંદર એ આવરી લેવામાં આવશે અને આ જે પ્રયાસ કરવામાં આવે છે વડોદરા મહાનગરપાલિકાના અમારા માન્ય મેયર શ્રીમતી ગીતાબેન અને આપણા મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ મહેશ બાબુજી અને અમારી મહાનગરપાલિકાની સમગ્ર ટીમ, એમને અભિનંદન આપવા જોઈએ અને એના સાથે સાથે એક્સેલ સોર્સ ફાઉન્ડેશનથી લઈ અને તમામ દિવ્ય ભાસ્કર આ તમામ સંસ્થાઓ પણ આની સાથે જોડાય અને જે પ્રકારે ભગીરથ કાર્ય કરી રહી છે, હું માનું છું કે જે પ્રકારે પર્યાવરણની અંદર અત્યારે તાતી જરૂરિયાત એ આપણું ગ્રીન કવર વધારવાની છે, આ પ્રયાસથી વડોદરાના ગ્રીન કવરમાં પણ ફાયદો થશે। આજે વર્ષો સુધી પડી રહેલો જે કાટમાળ હતો એ હટાવીને અને સરસ એવું છાણી કેનાલ રોડ પર એક સરસ એવું આયોજન કરવામાં આવ્યું છે। એને મિયાવાકી ગાર્ડન, જે મિયાવાકી પદ્ધતિથી જે એક ફોરેસ્ટ ગાર્ડન બનાવવામાં રહ્યું છે, એમાં સાયકલ ટ્રેક તેમજ બેસવા માટેના ગાર્બેજો, જીમ, ઓપન જીમ અને બાળકોને રમતગમત માટેના પણ સાધનો પૂરા પાડવામાં આવશે અને એક સારું એવું આયોજન કર્યું છે મહાનગરપાલિકા દ્વારા તેમજ
સરદારનગર સરદાર સરોવર નિગમ દ્વારા અને સાથે મળીને આયોજન કરવામાં આવ્યું છે અને એમાં 1000થી પણ વધારે વૃક્ષો અત્યારે અલગ અલગ જાતના વૃક્ષોનું રોપણ થશે તેમજ અગાઉમાં 1 લાખની ઉપરના વૃક્ષોનું રોપણ કરવામાં આવશે. ઓકે. क्लास बी का हमारा आधार सेवा केंद्र है जिसमें हम 8 किट्स प्रोवाइड कर रहे हैं सबको जनता की सेवा के लिए. ये एक हमारा बहुत बड़ा मुहिम है कि एक अच्छी क्वालिटी की सर्विस हम अपने लोगों को दे पाए. जैसे एक पासपोर्ट सेवा केंद्र है उसी तरह का ये एक डिजिटल इंडिया के मुहिम है. हम एक अच्छी सुविधा दे रहे हैं. यहाँ आप देखेंगे एसी है, वेटिंग एरिया है, टॉयलेट्स वगैरह फैसिलिटी प्रोवाइड की गई है. एक ऐसी जगह है जहाँ पे सारी आधार की एक्टिविटीज़, अपडेट, इनरोलमेंट, अडल्ट इनरोलमेंट, बायोमेट्रिक अपडेट्स, एड्रेस चेंज, मोबाइल नंबर चेंज, सारी एक ही छत के नीचे बड़े आसानी से लोगों को मिल सकती है. 8 किट का मतलब यह है कि दिन में आराम से 500 लोग तो बड़े आराम से अपना आके करा सकते हैं. उससे ज़्यादा हम ये भी कर रहे हैं कि एक डिजिटल इंडिया जैसे है उसी हिसाब से आप अपना अपॉइंटमेंट लेके आराम से आ सकते हैं और अपॉइंटमेंट के थ्रू अपने गिवन टाइम पे आके उसी टाइम अपना काम करवा के जा सकते हैं. उसके अलावा एक वॉक इन भी अवेलेबल है. सो ये पूरा एक इस तरह से हमने सेटअप बनाया है जो एक बड़े आसानी से लोगों को सुविधाजनक रूप में सारी फैसिलिटी एक ही छत के नीचे मिल जाएगी. हमारी लोगों से यही अपील है कि इसकी पूरी यूटिलाइजेशन करें, इसको पूरा सहयोग दीजिए. जितना इसको बेटर बनाएंगे, जितने आप इस सेवा को यूज़ करेंगे उतना ये बेटर होगा और जो हम इससे सीखेंगे वो उतना हम प्रोसेस में उसको बेटर करेंगे. बच्चों के लिए एक बहुत ज़रूरी चीज़ है जो स्पेशली बड़ौदा और ये प्राइवेट स्कूलों के जो बच्चे हैं और जो बड़े लोगों के, बहुत ज़रूरी है कि एक बायोमेट्रिक अपडेट, मैंडेटरी बायोमेट्रिक अपडेट होता है 5 से 7 साल की उम्र में, वो करवाया जाए. उसके लिए एक बहुत बड़ी मुहिम चल रही है. सारे प्राइवेट स्कूलों में हम जा के किट लगा के करवा रहे हैं. ये सेंटर उसके लिए भी वाजिब है. आप लोग कभी भी अपने बच्चों को लेके आ सकते हैं और अपना 5 से साल के बच्चे फॉर 15 से 16 जो सेकेंड एक बायोमेट्रिक अपडेट है वो बहुत ज़रूरी बायोमेट्रिक अपडेट इसलिए हो जाता है क्योंकि उस वक्त बच्चों के कॉम्पिटिटिव एग्ज़ाम्स वगैरह सारे उस वक्त आते हैं. तो उस वक्त भी एक बायोमेट्रिक अपडेट टाइम से कराया जाए. मेरे हिसाब से सारे बच्चों को 10वीं क्लास तक में के करीब 15 साल के हो जाते हैं. तो 10वीं क्लास के बिगनिंग में ही आप अपना एक बायोमेट्रिक अपडेट और पूरा अपडेट इस तरह से करा लें ताकि आपका अपार आईडी और आपका आधार और बाकी जितने आपके डॉक्यूमेंट्स हैं उनमें पूरा एक तरह से जिसे बोलते हैं सब कुछ सेम हो जाए. अगर वो सब सेम रहेगा तो आसान रहेगा. मैं लवकेश ठाकुर हूँ. मैं DDG RO मुंबई हूँ. ये वेस्टर्न रीजन जो है आपका जो महाराष्ट्र, गुजरात, दमन, दीव एंड गोवा, ये मेरे अंडर आता है. थैंक यू. Subscribe now and press the bell icon. Never miss an update.